હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. મિત્રો, આજે આપણે એક ગ્રામર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેમાં આપણે ઇંગ્લિશ વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામરના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે, મુખ્ય મુદ્દો છે પ્રિપોઝિશન. તો આજે આપણે પ્રિપોઝિશન વિશે શીખીશું. આપણે ટાઇટલ લખી દઈએ. ઓકે, પ્રિપોઝિશનને ગુજરાતીમાં નામયોગી અવ્યય તરીકે ઓળખવામાં આવે છે. નામયોગી અવ્યય એવું એને ગુજરાતીમાં કહેવાય છે. હવે આનો ઉપયોગ શું હોય છે? તો મિત્રો, તેનો પ્રિપોઝિશન જે છે તેનો ઉપયોગ છે કે તેનું ફંક્શન કહીએ કે તેનું કાર્ય શું છે. તો પ્રિપોઝિશન તેની પછી આવેલા નામ, સર્વનામ અથવા તો નામનું કાર્ય કરતા જે શબ્દ હોય તેનો બીજા કોઈ શબ્દ એટલે કે આગળના શબ્દ સાથેનો સંબંધ દર્શાવવાનું કામ કરે છે. એટલે કે પ્રિપોઝિશન જે છે એ બે શબ્દો અથવા તો બે વસ્તુ અથવા તો જે પણ આપેલું છે એના વચ્ચે શું જોડાણ છે તે દર્શાવવાનું કાર્ય કરે છે. તો આપણે એનો મુદ્દો બનાવવા હોય તો કહી શકીએ. પેજને આપણે થોડું અપ લઈ લઈએ કે આપણે મુદ્દા તરીકે લખવું હોય, જેમ કે તો પ્રિપોઝિશનનું મુખ્ય કાર્ય છે બે વસ્તુ કે શબ્દો વચ્ચે જે સંબંધ રહેલો છે, વચ્ચેનો સંબંધ દર્શાવવાનું કાર્ય કરે છે. ઓકે, સંબંધ દર્શાવે છે અથવા તો જોડાણ દર્શાવે છે. આની એ જ વાત છે કે બે વસ્તુ કે શબ્દો વચ્ચે જોડાણ શું રહેલું છે તે જોડાણ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજશું. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે. રામ jumps on the table. ઓકે, રામ જમ્પ્સ ઓન ધ ટેબલ. તો રામ ટેબલ પર કૂદ્યો. તો અહીંયા જે ઓન શબ્દ છે એનો મતલબ છે પર અથવા તો ઉપર. પર અથવા ઉપર. તો ટેબલ અને રામ ક્યાં કૂદ્યો? તો ટેબલ એક વસ્તુ છે અને બીજું છે કરતા રામ એટલે કે નામ છે. તો બે વસ્તુ કોઈ નામ હોય અથવા તો નામનું કાર્ય કરનાર જે શબ્દ હોય એનો બીજો જે શબ્દ છે એની સાથેનું જોડાણ દર્શાવે છે. આ બંનેનું જોડાણ છે, ટેબલ અને રામ. આ બંને વચ્ચેનું જોડાણ દર્શાવવાનું કામ જે શબ્દ કરે છે તે છે ઓન. ઓકે, તો આ ઓન જે છે એ છે આપણું પ્રિપોઝિશન. ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે આપણે વારાફરતી આવા ઘણા બધા પ્રિપોઝિશન છે મિત્રો. તો વારાફરતી એક એક પ્રિપોઝિશન શીખતા જઈશું. આ વિડીયોમાં આપણે જેટલા પ્રિપોઝિશન કવર કરી શકીએ તેટલા કરીશું. બાકીના જે પ્રિપોઝિશન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે જે પ્રિપોઝિશનની વાત કરવાના છીએ તે પ્રિપોઝિશનનું નામ એટલે કે એ છે પહેલું પ્રિપોઝિશન એટ. એટ એટલે તરફ. મિત્રો, એટ એટલે તરફ. હવે એટના બે જગ્યાએ ઉપયોગ થતા હોય છે, બે રીતે ઉપયોગ થતા હોય છે. જેમ કે એક જોઈ લઈએ, પહેલો ઉપયોગ કે ખાસ કરીને સમય કે જગ્યા બતાવવા માટે થાય છે. સમય કે જગ્યા બતાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે, તો હવે આપણે વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે સમય કઈ રીતના દર્શાવે છે અને જગ્યા કઈ રીતના દર્શાવે છે.
તો પહેલાં વાત કરીએ આપણે સમયનું ઉદાહરણ લઈએ સમય દર્શાવવા માટે, જેમ કે સાહિલ મેટ મી ઓર સાહિલ મેટ મી એટ 5 o'clock, એ રીતના આપણે લખી શકીએ. સાહિલ મેટ મી એટ 5 o'clock. તો અહીંયા 5 o'clock જે છે તે સમય છે, 5 વાગે. સાહિલ મને 5 વાગે મળ્યો, તો 5 o'clock છે તે સમય છે અને તે દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કર્યો છે મિત્રો, તો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે છે બીજું જગ્યા દર્શાવવા માટે, તો જગ્યા દર્શાવવા માટે કઈ રીતના તેનો ઉપયોગ થતો હોય છે. હવે આ જ વાક્ય કે સાહિલ મેટ મી એટ 5 o'clock, પણ આપણે કેવું હોય કે સાહિલ મેટ મી એટ 5 o'clock જે સમય છે એની જગ્યાએ સાહિલ મને સ્ટેશને મળ્યો, સાહિલ મને મંદિરે મળ્યો. ઓકે, તો આપણે લખી શકીએ કે સાહિલ મેટ મી એટ બસ સ્ટેન્ડ. તો અહીંયા બસ સ્ટેન્ડ એ જગ્યા છે. ઓકે, તો એ જગ્યા દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થયો છે, એ ધ્યાનમાં રાખીશું આપણે. ઓકે મિત્રો, હવે બીજો ઉપયોગ જોઈએ આપણે. તો બીજો ઉપયોગ જે છે તે પેજને થોડું અપ કરી લઈએ. બીજો ઉપયોગ થાય છે તે નાના શહેર કે ગામડાની વાત જ્યારે આપણે કરીએ ત્યારે એટ વડે દર્શાવવું પડે તેને. જેમ કે તો આપણે લખીએ કે બીજો ઉપયોગ દર્શાવવા માટે, તો અહીંયા નાના શહેર કે ગામડા માટે, ગામડાની વાત કરતા હોઈએ ત્યારે એટ વડે દર્શાવીએ છીએ. જોઈએ ઉદાહરણ, જેમ કે રાજા વોઝ બોર્ન એટ, કોઈ નાનકડા શહેરનું નામ લઈ લઈએ, જેમ કે કલોલ. કોઈ નાનકડા શહેરનું ગામ અથવા તો નાના ગામનું નામ લઈએ આપણે, જેમ કે અહીંયા આપણે કલોલ લખીશું, કલોલ. તો કલોલ જે છે નાનકડું શહેર છે, નાનું ગામ છે, તો એના માટે આપણે એટનો ઉપયોગ કરીએ. એવી જ રીતે કોઈ ગામનું નામ લઈએ તો પણ આપણે એટનો ઉપયોગ કરી શકીએ, જેમ કે સીમા was studying at પાલડી. પાલડી કોઈ નાનકડું ગામ છે. તો એ પાલડી નાનું ગામ છે, તો એને દર્શાવવા માટે પણ એટનો ઉપયોગ થયો છે. તો આ મુજબ નાના ગામ કે શહેરની વાત કરતા હોઈએ ત્યારે આપણે એને દર્શાવવા માટે એટનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ઇનનો ઉપયોગ નહીં કરી શકીએ. ઇનનો ઉપયોગ મોટા શહેર બોમ્બે, અહેમદાબાદ, દિલ્હી વગેરે માટે ઇનનો ઉપયોગ કરીએ છીએ, અને ત્યારે આપણે એટનો ઉપયોગ પણ ના કરી શકીએ. મોટા શહેર હોય ત્યારે એટનો ઉપયોગ નહીં થાય, ત્યાં ઇનનો ઉપયોગ થશે. ઓકે, તો આ રીતના આપણે એટનો ઉપયોગ કરી શકીએ છીએ બે સમય કે જગ્યા બતાવવા અથવા તો નાના શહેર કે ગામડાની વાત કરતા હોઈએ ત્યારે. હવે આપણે બીજું એક જોઈએ, પ્રિપોઝિશન, જે છે ઇન અને ઇનટુ. ઇન એન્ડ ઇનટુ. તો આ બંનેનો ઇન એન્ડ ઇનટુ, આ બંનેનો અર્થ ખાલી જગ્યામાં એ રીતના થાય, જેમ કે ખિસ્સામાં વગેરે, અથવા તો અંદર થાય. ઓકે, તો આ એનો અર્થ છે, એ તમારે યાદ રાખવાનો છે. હવે ઇનટુ એટલે પણ અંદર થાય છે અને ઇન એટલે પણ અંદર થાય, તો પછી બંનેમાં ભેદ શું છે? બંને અલગ અલગ ઇનટુ અને ઇન કેમ વાપરવું પડે છે? તો ધ્યાન રાખીએ કે ઇન જે છે, આઈ એન ઇન,
એ સ્થિરતા દર્શાવે છે કે ઈ સ્થિર વસ્તુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે લખી દઈએ અહીંયા કે સ્થિર વસ્તુ માટે ઉપયોગમાં લેવાય છે. અને ઇન્ટુ જે છે એ ગતિ સૂચકતું હોય, ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ઇન્ટુ ગતિ સૂચવતા સ્પીડ, ગતિ એટલે ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ બંને વિશે આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ગતિ એટલે આપણે એક ક્રિયાપદથી કંઈક કરી રહ્યા છીએ, કંઈક ક્રિયા દર્શાવતા હોય એવું ક્રિયાપદ હોય ત્યારે ઇન્ટુ વાપરીશું. અને ઇન એટલે જ્યાં સ્થિર હોય, જેમ કે પહેલાં ઇનના ઉદાહરણ જોઈએ, આપણે માત્ર ઇનનું ઉદાહરણ જોઈએ. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ, હું ક્લાસરૂમમાં છું. તો અહીંયા ઇન ક્લાસરૂમમાં છું, અહીંયા કોઈ ગતિ નથી, સ્થિર છીએ કે હું ક્લાસરૂમમાં છું, વર્ગમાં છું એમ. બીજું કોઈ ઉદાહરણ જોઈએ આપણે કે રાહુલ ઇઝ ઇન ધ ફાર્મ. બરાબર, તો અહીંયા પણ રાહુલ સ્થિર છે, ખેતરમાં છે એમ. ઓકે, હવે આપણે ઇન્ટુની વાત કરીએ કે ઇન્ટુમાં કઈ રીતનું હોય છે. તો ઇન્ટુના ઉદાહરણ જોઈએ. તો અહીંયા ગતિ દર્શાવવાની છે, જેમ કે આઈ એમ ગોઈંગ ઇન્ટુ ધ ક્લાસ ઓર સ્કૂલ. હું વર્ગમાં જઈ રહ્યો છું. તો અહીંયા જવાની ક્રિયા છે, ગતિ છે, આઈ એમ ગોઈંગ ઇન્ટુ ધ ક્લાસ. તો ત્યાં એક ક્રિયા છે. બીજું કોઈ ઉદાહરણ જોઈએ આપણે. He is jumping into the river. તે નદીમાં કૂદી રહ્યો છે. તો અહીંયા પણ ગતિ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. તો એ સંદર્ભમાં ઇન્ટુ વપરાય છે મિત્રો. હવે આપણે ત્રીજું છે પ્રિપોઝિશન, એ જોઈશું. ત્રીજા નંબરનું પ્રિપોઝિશન છે બાય, BY, બાય. ઓકે, બાયનો અર્થ થાય છે દ્વારા. બરાબર છે, બાયનો એક અર્થ દ્વારા થાય છે. તો એક અર્થ એનો લખીએ આપણે દ્વારા. અને જે એજન્ટ સૂચવે છે, દ્વારા એટલે એજન્ટ, એટલે કોઈના દ્વારા. એજન્ટનો મતલબ કે કોઈ કેને કરે છે, તો આપણે બાય દ્વારા એને સૂચવીશું, એટલે કે એજન્ટ સૂચવે છે કે કોણ કરે છે એમ. એજન્ટ એટલે કરતા, અહીંયા જે કાર્ય કરનાર છે. તો અને બીજો અર્થ જે છે તે મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં પણ વપરાય છે. પહેલાં આપણે આ એક દ્વારા જે અર્થ છે એનું ઉદાહરણ સમજી લઈએ. જેમ કે એનું એક્ઝામ્પલ લઈએ આપણે. The toy is broken by તન્વી. તો રમકડું તન્વી દ્વારા તોડવામાં આવ્યું. The toy is broken by તન્વી. તો અહીંયા બાય એ કોણે કર્યું એ સૂચવવા માટે વપરાય છે, એટલે કે એજન્ટ સૂચવે છે. તો તન્વી દ્વારા. બીજું કોઈ ઉદાહરણ સમજીએ. The car is drove. Sorry, drove नहीं, drew.
બાય રાહુલ, બરાબર. તો કાર રાહુલ દ્વારા દોરવામાં આવી. ઓકે, તો એ પ્રમાણે આનો ઉપયોગ થાય છે કે દ્વારા એટલે એજન્ટ, કોણે કર્યું, કોના દ્વારા થયું એ દર્શાવવા બાયનો એક ઉપયોગ થાય છે. બીજો એનો ઉપયોગ છે એ છે, બીજો ઉપયોગ જોઈએ એનો, તો બીજો ઉપયોગ છે મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં વપરાય છે. મુસાફરી કે ગતિના સંદર્ભમાં. બરાબર છે. મુસાફરી અને ગતિના સંદર્ભમાં વપરાય છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે, એક ઉદાહરણ જોઈએ કઈ રીતે. તો ટીના ગોઝ ટુ ટેમ્પલ બાય કાર. ટીના goes to temple by car. તો કાર દ્વારા, અહીંયા પણ આમ જોવા જઈએ તો દ્વારા જ છે, પણ અહીંયા સાધનની વાત છે. તો ટીના ગોઝ ટુ ટેમ્પલ બાય કાર, કાર દ્વારા તે મંદિર જાય છે. સન્ની went to school by bus. ઓકે, તો અહીંયા પણ એ સંદર્ભમાં છે. તો આ મુજબ બાયનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે ચોથું પ્રિપોઝિશન જોઈશું, વિથ. ચોથું પ્રિપોઝિશન જોઈએ, વિથ. વિથ એટલે વડે અને સાથે, બંને એના અર્થ થાય છે. એક અર્થ થાય છે વડે અને બીજો થાય છે સાથે. વડે અને સાથે બંને વિથ દ્વારા સૂચવાય છે. કોઈ સાધનના સંદર્ભમાં જ્યારે વાપરીએ ત્યારે વિથનો ઉપયોગ વડ, તો આપણે અહીંયા લખી લઈએ જેથી ખ્યાલ આવી જાય. જ્યારે કોઈ સાધનના સંદર્ભમાં હોય ત્યારે વિથ એટલે વડે. વિથ બરાબર વડે, એટલે કે સાધન કોઈ હોય તો એના વડે, એ સંદર્ભમાં વિથનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. તો એનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ eat with a spoon. હું ચમચી વડે ખાઉં છું. ઓકે, આઈ ઈટ વિથ અ સ્પૂન. તો અહીંયા વિથ એટલે આ સાધન છે, સ્પૂન એ ચમચી છે, એ સાધન છે, એ સાધન વડે ખાઉં છું એ સંદર્ભમાં છે. બીજું કોઈ વાક્ય જોઈએ, રાજુ wrote a letter with a pen. તો એ પેન જે છે સાધન છે, તો વિથ એટલે વડે, પેન વડે પત્ર લખ્યો, રાજુએ પેન વડે પત્ર લખ્યો એ સંદર્ભમાં. બીજું છે એ સાથ સૂચવે છે, સોબત, સાથે, સાથે એટલે કે સોબત સૂચવે છે. બરાબર. તો આપણે કોઈની સાથે હોઈએ તે એ સૂચવવા માટે સાથે એટલે અહીંયા સોબત સૂચવવાની વાત છે. તો એ સૂચવવા માટે પણ વિથનો ઉપયોગ થતો. એનો એક એક્ઝામ્પલ જોઈએ. કોઈની સોબતમાં છે તેવો અર્થ પણ વિથથી સૂચવાય છે. તો આપણે અહીં પહેલાં લખી દઈએ કે વિથ વડે, વિથ દ્વારા સોબત પણ સૂચવાય છે. સોબતમાં હોવું પણ સૂચવાય છે. ઓકે, અહીંયા મિત્રો રાઇટિંગ થોડા જોઈ લેજો આપ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આ ઉપરલું જ છે, આઈ ઈટ વિથ અ સ્પૂન છે. બરાબર. પણ આઈ ટેક લંચ ઓર આઈ ટેક ડિનર વિથ માય ફ્રેન્ડ, એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ. આઈ ટેક ડિનર વિથ
સમીર, મેં સમીર સાથે રાત્રિનું ભોજન લીધું. તો અહીંયા વિથ એ સાધનના સંદર્ભમાં નથી, પરંતુ સોબત છે કે સમીર સાથે, એની સાથે, મિત્રતાની સાથે. સમીર goes to school with કનુ. તો અહીંયા with કનુની સાથે સમીર નિશાળ જાય છે. સમીર કનુ જાય છે. તો આ બંને સંદર્ભમાં વિથનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે પાંચમું પ્રિપોઝિશન છે આપણું ઓન. ઓન એટલે ઉપર મિત્રો, પરંતુ ઉપર એ સંદર્ભમાં અંગ્રેજીમાં બીજા પણ શબ્દો છે. કોઈ પણ વસ્તુ જ્યારે સ્પર્શ કરીને બીજી વસ્તુ પર પડેલી હોય ત્યારે ઓનનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે કોઈ વસ્તુ પર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડી હોય ત્યારે ઓન વડે દર્શાવાય છે. બરાબર છે. ત્યારે ઓન વડે દર્શાવતા હોઈએ છીએ. જેમ કે માની લો કે ટેબલ પર ચોપડી પડી છે અથવા તો ટેબલ પર મોબાઈલ પડ્યો છે, તો ધ મોબાઈલ ઇઝ ઓન ધ ટેબલ. તો અહીંયા મોબાઈલ ટેબલ પર પડ્યો છે એટલે હવામાં નહીં હોય, ટેબલને સ્પર્શીને હશે, ટેબલને અડકીને અડેલો હશે એના ઉપર, એટલા માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. પરંતુ પંખો છે એ આપણા માથા ઉપર હોય, આપણે નીચે છીએ પણ માથાને અડેલો નથી હોતો, તો એના માટે બીજો પ્રિપોઝિશન વપરાતો હોય છે, એ ધ્યાન રાખજો. ત્યાં આપણે ઓન નહીં વાપરી શકીએ. ઓન હંમેશા ક્યારે વપરાય? જ્યારે સ્પર્શ કરેલો હોય ત્યારે. બીજું એક ઉદાહરણ જોઈએ, જેમ કે I am standing on the terrace. ઓકે, હું ધાબા ઉપર ઊભો છું. ખ્યાલ આવે? તો અહીંયા પણ ઓન એટલે આપણે ધાબાના ઉપર હોઈએ ત્યારે ઓન વાપરી શકીએ. બરાબર છે. તો આ રીતના જ્યારે સ્પર્શ કરેલું હોય ત્યારે ઓન વપરાતું હોય છે. એ સિવાય ક્યારેક આપણે પગે ચાલીને જતા હોઈએ તો એ સંદર્ભમાં વપરાય છે ઓન ફૂટ. બરાબર છે. ધારો કે હું પગપાળા નિશાળે જતો હોય, બાયનો ઉપયોગ શીખ્યા કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, આઈ ગો ટુ સ્કૂલ બાય કાર. પરંતુ હું જ્યારે પગે ચાલીને જતો હોય એ જ સંદર્ભમાં આપણે દર્શાવવું હોય તો આપણે લખી શકીએ. તો ખાસ ધ્યાન રાખજો, એ મુસાફરી એ રીતના કરતા હોઈએ ત્યારે આપણે દર્શાવી શકીએ કે માન લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે આઈ ગો ટુ સ્કૂલ બાય ફૂટ નહીં કહી શકીએ, પગે ચાલીને જવાનું છે તો ત્યારે ઓન ફૂટ. બરાબર છે. હું નિશાળે જાઉં છું એ પગે ચાલીને જાઉં છું, તો એ સંદર્ભમાં ત્યારે ઓન વપરાતું હોય છે. તો આ એક ખાસ શીખવા જેવું છે, કારણ કે ઘણી વખત એક્ઝામમાં પણ આવું જ પૂછાતું હોય છે.